આ ત્રણેય મારી ફાયાલે છે. એક ખેલાડી આઉટ. હવે બે ખેલાડી છે. જે છેલ્લે ઉભા થાય વિનર છે. બાપ મોટું ખાશે ગાઈઝ આપણે ફાઇનલી શોરૂમે આવી ગયા છીએ અને જો આ બધા ડિસ્પ્લે કરે છે અત્યારે નવી ડિસ્પ્લે લગાવે છે ખુશી અને મિત્તલ ને દર્શના અને ઈશિકા ફોનમાં વાત કરે છે અને શોરૂમમાં બધું વ્યવસ્થિત કરવાનું કામ હાલે છે અત્યારે અને રીના ક્યાં ગઈ વિશ્વા ક્યાં ગઈ જેને ગોતી હાલો હવે જો આ બેન અહીંયા બેઠા છે બીજા બેન ક્યાં છે અહીંયા બેઠા છે જો આવું બધું હાલે છે અત્યારે અને આપણે અહીંયા જો પાછળ ટેરેસામાં દેખાય છે આપણો લુક મસ્ત આજનો અને આ ટી શર્ટ અને પેન્ટ બે ફેમિલી માટેનો છે જો તમારે પણ આ ટાઈપના કપડા લેવા હોય તો આવી જજો ગાઈઝ આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ ફૂલ જો આખી ડીશ ભરી છે મસ્ત જો કેવું શણગારી દીધું છે માવાના ઉપર કાંદા ટમેટા નાખી અને હવે જો પાણી ભરાય છે ગ્લાસમાં મિત્તલ રગડો લાવી છે પૂરી લાવ્યા છે ખાટું અને તીખું પાણી છે મસ્ત બધા બેહી ગયા છે જો હું બેહી ગઈ છું અને ખુશીને ખાવી નથી એટલે ખુશી અહીંયા બેઠી છે જો અને જો હાલે છે તો ચાલો પાણીપુરી ખાવા પાણીપુરીનો પ્રોગ્રામ હાલે છે અને પાણી ઘટ્યું ને એટલે ઇન્સ્ટન્ટ સોટી મિક્સ અમે મંગાવ્યું છે અને બધું ખારું ખારું જ લાગે છે કઈ ભાવતું નથી હવે પાણીપુરી ને છે ને આમ ખાઈને કંટાળે એટલે જો આની ઉપર આવ્યા છે બધા અહીંયા જો અને ડબ્બા જોવો તમે આ જો સેન્સર ના ડબ્બામાં અમે પાણીપુરી ખાવા બેસી ગયા છે અને આ ટ્રે માં જો માવો લીધો છે અને આ બેન પાણીપુરી ખાઈ ખાઈને પાણીપુરી જેવા થઈ ગયા છે આ બેન ને તો પાણીપુરી જેવા થઈ ગયા છે हाँ ये मेरे पड़ोस वाले भी हो गए पानी पूरी जैसे उसका मुंह देखो आ तो कभी पानी पूरी जैसी थी नहीं हाँ अबे तो ये आवाज रही से ये भी नानी पूरी आजो जो भागी पानी पूरी हजम करे से आम थे आम दौड़ी जो पानी पीवे तो पानी पूरी खाઈને બધા ઊભા થઈ ગયા છે હવે આ ત્રણેય મારી ફાયાલે છે એક ખેલાડી આઉટ હવે બે ખેલાડી છે જે છેલ્લે ઉભા થાય વિનર છે પાણીપુરી મેરી ફાયાલે છે છેલ્લે બે વૈધા છે તો ગાઈસ આ બધું હકે લાગ્યું છે અને આમ જો બધા ખડું કર્યું જો આ ડબ્બામાં પાણી વીધું છે અને અમારે છે ને એક જણું નથી આવ્યો જે આવવાનું છે આપડે માં આવે ને 2 વાગ્યા કંચન રોજ તમે એના બ્લોગમાં જોતા હશો એની હાટું પાણીપુરી રાખી મૂકી છે અમે જો આટલું ભરીને રાખી મૂક્યું છે અને હવે આ બધા છે ને આજ બાઈ નહીં આવી એટલે આ બધા છે ને વાસણ ઉટકવા જાય છે પોતા ગોતે છે વાસણ ઉટકવાના જો બધા ફાઇનલી છે ને અમારે કંચન બા આવી ગયા છે અને હવે મસ્ત જો ડેકોરેશન કરીને રાખ્યું છે અને ખુશી છે ને ફૂલ હેલ્થી ખાવાનું ડાયટ કોન્શિયસ છે અમારે ખુશી એટલે ઘરેથી શાક રોટલી લાવે બહારનું ખાતી જ નથી અમારે ખુશી તો ખુશી અને કંચન બા છે ને ખાવા બેસી ગયા છે પાણીપુરી હા એક પૂરી ખાઈને બતાવો અમારે બધા દર્શકોને આ અમાર તાડકા એમ કેવું તું ને એ હમણાં શર્ટ હોતે ને બગડશે એનો પાણી લખાઈને ઘટે ને બા પાણી એક નંબર છે ને નહીં વિશ્વા બનાવેલા હાલ આવડે કીધું તું ને કઈ બડા તો કર્યો ડુકુ પાણી પીતો હવે બા પાણી તો ઓલામાંથી પાણી બા એકવાર પાણી પીવો બા પાણી પીવો તો બા ખાલી પાણી બા પાણી વિશે તો કેમ બોલે નહીં બા એક ગ્લાસ પાણી તો તમારે પીવું જ પડશે પાણી બનાવ્યું છે અરે એક ગ્લાસ તો તમારે પીવું જ પડે બા ગમે એમ થઈ વિશ્વ બનાવી લઈ જો કંચન કસ્ટમર મારી નનો કે પાણી થોડું ખારું ના એને દિલથી બનાવ્યું એટલે સારું બન્યું છે દિલથી બનાવ્યું એટલે થઈ ગયું દિલથી રગડો બનાવ્યો દિલનો બધો સાર ફેટો છે ને આવડે બાપ મોઢું ખાશે પાણીપુરી ખાવે સો ખાઈ દો અગાઉ ફાડી દીધું મને લેવાના તો કરી દેગા ગાઈ નહીં તમ તારે બધા આવી કે કામ કરતા હોય ને એવું હાય હાય દો કદી પડતી એવી લઈ હાય જોરદાર પાણી પડી ગઈ બાલે તમારે ખાવા અંદર આવી આવો
હાલો ભાઈ કંચનબા બોલાવે છે પાણીપુરી ખાવા આવી જશો તો ગાય 5:30 થઈ ગયા છે અને 2 જણા કોણ ખાય છે ઠંડુ ઠંડુ કરે છે, બીજા 2-3 જણા ચા પીને ગરમા ગરમ કરે છે પેટ, અને બીજા 2 જણા મમરા ખાય છે. એક ઘરેથી મમરા લાવ્યા છે, એક બહારથી મમરા લાવ્યા છે. ખાવાના તો મમરા જ, આપણે ચા પી છે જો મસ્ત. જો તો ગાઈસ આપણે ફાઇનલી ઘરે જવા નીકળી ગયા છે. 8 વાગી ગયા છે. આ બેન ગાડી ચાલુ કરે છે અને આપણે ઘરે જવાનું છે. રીના ગાડી આખશે, ઈ જે હેવી ડ્રાઈવર છે જે 3 સવારી ગાડી હકાઈ શકે છે, એટલે આપણે એ પાછળ બેસી જવાનું છે મારે નિશિકાને. હા, અને કંચનબા સામે જો હાયલા જાય છે, તમને દેખાશે નહીં અત્યારે. અને આ દર્શના છે, જો ટાટા કરે છે. તાર ભાઈ ને થાય છે લેવા ત્યારે આવશે. તો ચાલો આપણે ગયા છીએ. અને આ બેન કહે છે કે જરાક બેસી જાવ, એટલે આપણે જરીક બેસી જઈએ ગાડી ઉપર અને ઘરે જવા નીકળી જઈએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. આજનો વ્લોગ બહુ ફની છે, બહુ મસ્ત છે. તમને આશા છે કે સારો લાગ્યો છે, તો લાઈક કરી દેજો. સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને મેઇન સબસ્ક્રાઇબ કરી દેજો.